કોઈ પણ સંજોગે દીકરી પાછી લાવવાની કવાયત શરૂ થઈ ચૂકી છે, જ્યારે આગેવાનો બાદ હવે સંતો પણ મેદાને જોવા મળી રહ્યા છે। રબારી સમાજ એવા વડીલોને યુવાઓને જાગૃત થવાની જરૂર છે। એક તો ઇન્સ્ટા આઈડીઓ બંધ કરાવવાની, મોબાઈલ પણ જે નથી રાખવાના એ પણ જરૂરી છે, અને આંખ બતાવો એટલે એમને જરૂરથી જાણ થાય। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મામલો વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। બનાવને લઈને રબારી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કોઈ પણ સંજોગે દીકરી પાછી લાવવાની કવાયત શરૂ થઈ ચૂકી છે, જ્યારે આગેવાનો બાદ હવે સંતો પણ મેદાને જોવા મળી રહ્યા છે। હવે સમાજે જાગૃત થવાની જરૂર છે તે પ્રકારની વાત કરતા એક સંત જોવા મળી રહ્યા છે। હવે આ ઇન્સ્ટા આઈડી બંધ કરાવવાની ખૂબ જ જરૂર છે તે પ્રકારની વાત પણ જે છે તે સંત દ્વારા કરવામાં આવી। સમાજના યુવાનોને અપીલ છે કે હવે આંખ બતાવો તેવી પણ વાત સંતે કરી। પાઘડીનું પ્રમાણ એ શું છે એ હવે એમને બતાવવાની જરૂર છે। એવું કામ કરો કે દુનિયામાં બધાને ખબર પડે કે રબારી સમાજની પાઘડી જે છે તેની પ્રમાણ જે છે તે શું છે તેવી વાત સંતે કરી છે। માલધારી રબારી ગ્રુપ કેવું છે એ હવે સૌ કોઈ લોકોને બતાવવાની જરૂર છે તે પ્રકારની વાત કરતા એક સંતનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। છેલ્લા 48 કલાકથી સોશિયલ મીડિયા પર કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને અલગ અલગ પોસ્ટ, અલગ અલગ નિવેદનો, અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા, જેની વચ્ચે કિંજલ રબારીએ પણ ખુલાસો કરીને કહ્યું કે મારી અંગત ચોઈસ છે, મારી પર્સનલ લાઈફ છે। એ સમાજ માટે જ્યારે હું સારા કામો કરતી હતી ત્યારે સમાજને ખૂબ સારી લાગી, પરંતુ હવે મેં મારી રીતે ચોઈસ કરી, મેં મારી રીતે જીવવાનું શરૂ કર્યું છે, તો સમાજને વાંધો પડી ગયો ને હવે સમાજને હું નથી ગમતી। જો કે સમાજના આગેવાનોએ પણ એવું આહવાન કર્યું છે કે હવે આ જીવન આ દીકરીને કોઈ પણ પ્રોગ્રામ કે કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ ન આપવામાં આવે અને બોલાવવામાં પણ ન આવે। એમને સોશિયલ મીડિયા પર ફોલો પર ન કરવામાં આવે, એમને બ્લોક કરી દેવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી। જો કે બધાની વચ્ચે એક સંતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે। જય ગિરનારી, જય ગૌમાતા, જય વિહોતર નાથ ગંગા। તમામ મારા રબારી સમાજ એવા વડીલોને યુવાઓને જાગૃત થવાની જરૂર છે। એક તો ઇન્સ્ટા આઈડીઓ બંધ કરાવવાની એ પણ જરૂરી છે, મોબાઈલ પણ જે નથી રાખવાના એ પણ જરૂરી છે, અને તમામ આ રાધનપુરનો જે બનાવ બન્યો છે એની અંદર તમામ એકતા જરૂરી છે। રબારી સમાજ એકતા સંગઠન ગ્રુપ તમામ સાથે મળી જોડાઈ અને આંખ બતાવો એટલે એમને જરૂરથી જાણ થાય કે આ પાઘડીનું પ્રમાણ ને આ મર્યાદા કેવી છે અને કઈ રીતની જાળવવી પડે એ બીજાને પણ જાણ થાય। એવું કાર્ય કરો કે દુનિયાને વિશ્વમાં જાણ થઈ જવી જોઈએ કે માલધારી રબારી સંગઠન ગ્રુપ કેવું છે એ જણાવી દો। જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય માલધારી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।